अधिकार मंच द्वारा रजूआत कराई। ખાવડા નેશનલ હાઈવે પર હાજીપીર ધોરડો અને ખાવડામાં કાર્યરત નમકની કંપનીઓ અને કચ્છના રણ સોલાર પાર્કના કામમાં ચાલતા મોટા વાહનો બેફામ રીતે દોડતા હોવાથી અને તંત્રની મીઠી નજર હોવાથી ટ્રેલર હડફેટે કચડાઈને સ્થાનિક લોકોના મૃત્યુના બનાવોમાં અતિ ગંભીર ઉછાળો આવ્યો છે। તાજેતરમાં એક જ અઠવાડિયામાં મોટા બાધા અને પારેટી ગામના 2 યુવાનના ટ્રેલરોના હડફેટે મોત થયા હતા। એકાદ વર્ષ પહેલા ખાવડામાં એક ટ્રેલરે એક સાથે 3 યુવાનોના જીવ લઈ લીધા હતા। જ્યારથી આ હાઈવે પર નમક પરિવહન ચાલુ થયું છે ત્યારબાદ લગભગ છેલ્લા 3 વર્ષથી 15 જેટલા યુવાનો ટ્રેલરની નીચે કચડાઈને અવસાન પામ્યા છે। ત્યારે સમગ્ર બન્ની પશ્ચિમના ગામોમાં ટ્રેલર ખાવડા નેશનલ હાઈવે પર દોડતા વાહનો જોતા જ ભયભીત લાગણી ઉત્પન્ન થઈ રહી છે। વિકાસના અભરખા હેઠળ ધમધમી ઉઠેલો ખાવડા નેશનલ હાઈવે મૂંગા પશુ અને સ્થાનિક માનવોનું મોતનો માર્ગ બની રહ્યો છે। 15 જેટલા યુવાનો અને 250થી વધુ ભેંસો ઓવરલોડ ટ્રેલરોના હડફેટે આવીને મોતને ભેટી હોવાથી આ રોડ ટુ ડેથ જેવા કુખ્યાત નામથી પ્રખ્યાત થઈ જાય તે પહેલા તંત્ર દ્વારા તેમની રજૂઆતોને ગંભીરતાથી લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। ખાવડા નેશનલ હાઈવે પર બેફામ ચાલતા ઓવરલોડ મીઠા ભરેલ ટ્રેલરો દ્વારા થતી જાનહાનિ અંગે બન્ની પશ્ચિમ અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટર ભુજ કચ્છને રજૂઆત કરવામાં આવી છે। સાહેબ, છેલ્લા ઘણા સમયથી રજૂઆતો ઉપર રજૂઆત થયેલી છે, છતાં પણ ખાવડા વિસ્તારના, બન્ની વિસ્તારના, ભુજથી લઈ અને ઠેઠ ખાવડાની ઇન્ડિયા બેઝ સુધી વિવિધ વિસ્તારોમાં 250 ભેંસોનું મરણ થયેલ છે। આજે તમને ખબર હશે કે બન્નીની ભેંસની શું વેલ્યુ છે। સામે 15 નવજુવાન છોકરાઓનો એક્સિડન્ટ થયેલો છે ને તે બાબતે તંત્રને અવારનવાર રજૂઆતો થયેલી। છેલ્લે આક્રોશના સાથે પબ્લિકે જ્યારે ચક્કાજામ કરીને એલઈડીની લાઇટો તોડી ત્યારે તંત્રએ તે લોકોની ધરપકડ કરી, પણ જ્યાં કને નુકસાન થયું છે આજે 250 ભેંસો અને 15 માણસોનો કોઈ વેલ્યુ નહીં, એ પ્રમાણેનું વર્તન જ્યારે થતું હોય ત્યારે ના છૂટકે આજે કલેક્ટર સાહેબને અમે રૂબરૂ મુલાકાત લઈ અને જે વાત કરી, કારણ કે અહીં કને વધારે માણસો લઈ આવી અને કોઈ મતલબ નથી। એક શિયાળો છે, ગરીબ માણસો છે એ વિસ્તારના, એક તો એ લોકોની ભેંસો મરતી હોય અને સામે એ લોકોને અમે 500-700 રૂપિયા તોડાવી અહીં કને ડખો કરવા માટે ક્યાંય ઊભા નથી રાખવા આવે, કારણ કે પબ્લિક આવવાથી બિચારોની રોજીરોટીનું નુકસાન થાય છે। પબ્લિક ના આવીને અમે ફક્ત 5 થી 7 આગેવાનોએ આજે અલ્ટિમેટમ આપ્યું છે કે સાહેબ આ ચીજનું નિરાકરણ થવું જોઈએ। 15 માણસોની, નવજુવાનોનો જીવ જતું હોય અને 250 ભેંસો મરણ પામતી હોય, એક ભેંસના 2 લાખ રૂપિયા લેકે તમે ગણિત કરો શું પોઝિશન થાય છે। માટે સાહેબે પણ વાતને સાંભળી અને કીધું કે હું ચોક્કસપણે પોલીસ તંત્ર અને આરટીઓ સાહેબને આ બાબતે ઘટતું કરવા માટેની પૂરેપૂરી વ્યવસ્થા કરી આપશું તેવું જણાવેલ છે। આજરોજ કલેક્ટર સાહેબશ્રીની કચેરીએ એક રજૂઆત લઈને આવ્યા હતા, જેમાં ખાવડા બન્ની પચ્છમનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આજે આપણે દુઃખ સાથે કહીએ તો 15 જેટલા આશાસ્પદ યુવાનોના અકસ્માતે મૃત્યુ થયેલા છે। સાથે સાથે બન્નીની કહેવાય ને કે કિંમતી ભેંસો જે 250 જેટલી મૃત્યુ પામે છે, એ સર્વેનો જાણે કોઈ પણ પ્રકારનો તંત્રને કોઈ દુઃખ જ નથી એવા જાણે દેખાઈ રહ્યું છે। હું ચોક્કસ અહીંથી જિલ્લા ટ્રાફિકને કહીશ કે જ્યાં મલાઈ દેખાય છે ત્યાં તમે 4 રસ્તે ઊભા રહી અને જે નાના લોકોને હેરાન પરેશાન કરતા હો છો, તો ખાવડા બન્ની પચ્છમમાં જે ઓવરલોડ ચાલી રહ્યું છે, એલઈડીની લાઇટો લગાડીને જે વાહનો દોડી રહ્યા છે, દારૂ પીને પણ જે લોકો ડ્રાઈવરો ગાડી ચલાવે છે, તો પોલીસની પણ આંખ નથી ઉઘડતી। તમે જે તે જગ્યાએ જઈ અને તમારું કાર્ય મલાઈપૂર્વક લેવા માટેનું કરતા હો તો આવી જગ્યાએ જઈ અને તમે શું કામ કાર્ય નથી કરતા, એ ચોક્કસપણે તમારી એક ગંભીરતા છે। આજે આ કલેક્ટરશ્રીને એ જ જણાવ્યું છે કે સાહેબ ત્યાં આજે 15 જેટલા લોકો, યુવાનો મૃત્યુ પામ્યા હોય અને એના પગલે કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાના હોય તો આ તંત્રની મોટી એક ખામી છે। ત્યાં રેતી ચોરી થઈ રહી છે, મીઠાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, એના કારણે ખૂબ સ્પીડમાં ગાડીઓ ચાલે છે અને ગાડીઓના અડફેટે યુવાનો આવે છે અને ભેંસો આવે છે અને તેમના મૃત્યુ થાય છે। એ વિસ્તાર થોડોક શિક્ષણમાં નથી ત્યારે એ કોઈ રજૂઆત નથી કરી શકતા, તો એના કારણે પણ આજે તેઓ દુઃખી છે। એ ક્યારે પણ ચલાવી લેવામાં આવશે નહીં, એમનો પણ જીવન આવી જ રીતે આપણે સર્વે સમાન છે। તો આજે સાહેબને 7 દિવસના અલ્ટિમેટમ રૂપે આપેલું છે કે આજથી 7 દિવસ બાદ જો
જો આ મુદ્દે કોઈ ડ્રાઈવો ચલાવવામાં નહીં આવે કે આવા લોકો ઉપર સખ્તાઈથી કોઈ પણ નક્કર પરિણામ નહીં મળે તો ચોક્કસપણે અહીં ઊભેલા દરેક આગેવાનો સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બન્ની પચ્છમના વિસ્તારના લોકો સાથે મળી અને એ રસ્તો પણ અમે બંધ કરાવી દઈશું અને જે કાયદો વ્યવસ્થા ન બગડે એની જવાબદારી આ તંત્રની રહેશે એ ચોક્કસપણે આજે અમે કલેક્ટર સાહેબને જણાવેલું છે. અત્યારે આપણી સાથે કિશોરદાન ગઢવી છે, ભુજ શહેર પ્રમુખ છે. કિશોરદાનજી, જે આ અભયારણ્યમાંથી મીઠું ઉપડે છે, જેમ કે ગુરખર અભયારણ્ય છે, ખાવડા બાજુથી છે, રોડ ટુ હેવન છે, આવી ખાવડા રસ્તો છે, આ બેફામ ટ્રકો ચાલે છે અને ગાયો ભેંસોના મૃત્યુ થયા છે, કેટલા લોકોના મૃત્યુ થયા છે. તો શા માટે તંત્ર પગલાં લે છે? હજારો એકર જમીનની લાણી કરવામાં આવી છે. આજે કચ્છના ખેડૂતને 2 ગુંઠા બોર કે કુવા માટે પાસ કરાવવા પણ નેજે પાણી આવી જાય છે, પરંતુ જે લોકો પાસે સરકારની કંઈક માહિતી હોય છે, જે લોકો સરકારનું નાક દબાવી શકે છે, અમુક મોટા મીડિયા હાઉસ છે, અમુક મોટા ઉદ્યોગપતિ છે, એ લોકોને મફતના ભાવે હજારો એકર જમીન આપવામાં આવી છે. ત્યારથી ખાવડા વિસ્તારમાં આ પ્રશ્ન સતત હરરોજ દિવસા દિવસ વધી રહ્યો છે અને એના પછી જે અદાણીને આવી લાખો એકર જમીન આપવામાં આવી છે એટલે ત્યાં જે ટ્રાન્સપોર્ટેશન વધ્યું છે તેના કારણે સ્થાનિક લોકોને એક તો રસ્તા સંબંધિત મુશ્કેલી પડી રહી છે, અકસ્માતો થઈ રહ્યા છે, એમના પશુધન જેના ઉપર એ લોકો ગુજારો કરી રહ્યા છે એમનું મૃત્યુ થાય છે, ત્યારે ટ્રાન્સપોર્ટરો ટ્રકવાળા દાદાગીરી કરી એમાં કોઈ વળતર આપતા નથી. આજે તમે રોડ ટુ હેવન જાઓ છો તો અભયારણ્યના બહાને તમને ત્યાં ફોટો પાડવા નથી દેવામાં આવતો, પરંતુ એ જ અભયારણ્યમાંથી મીઠો ઉપાડવાની છૂટ છે, રેતી ચોરી કરવાની છૂટ છે. ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા અસામાજિક તત્વો જે છે તે લોકો બેફામ ચોરી કરી રહ્યા છે. ખાસ કરીને જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, આ સોલ્ટ માફિયાઓ છે, જે એનું નામ અવારનવાર સામે આવતું હોય છે, નીલકંઠ કરીને છે, એનું લોકોમાં ચર્ચા નીલકંઠ સોલ્ટ છે, એ છે, બીજા 1-2 કંપનીઓ છે. તો આ રીતે જે ઈ મીઠું ઉપાડે છે બેફામ અને દારૂ પીધેલા ટ્રક ડ્રાઈવરો અવારનવાર ક્યાંક એક્સિડન્ટ કરતા હોય છે, તો શા માટે એની આ બંધ નથી થતું? આ જ રીતે તો ચાલશે તો અમુક વર્ષોમાં તો વ્હાઇટ રણ ખતમ થઈ જશે. ભાજપનું સૂત્ર છે ચંદા દો ધંધા લો. તમે તપાસ કરશો તો આ બધા ગ્રુપોએ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને બોન્ડ રૂપે અને બ્લેકના માધ્યમથી ચૂંટણી ફંડ આપ્યું જ હશે. એવી રીતે ભાજપને ફંડ આપીને તમને ગમે તે કરવાની છૂટ છે. વચ્ચે જ મારી સ્થાનિક લોકોથી વાત થઈ તો એમણે જણાવ્યું હતું કે ટ્રેક્ટરના ડ્રાઈવર પણ નથી હોતા એવા લોકોને આવી મોટી 14 વ્હીલ 16 વ્હીલ 18 વ્હીલની ટ્રક આપી દેવામાં આવે છે, ટ્રક અને ટેલર, અને એવા સાવ જે શીખાઉ ડ્રાઈવરો હોય છે એમના લીધે ત્યાંથી પસાર થવું આજે મુશ્કેલ થઈ રહ્યું છે. રોજની કિશોરજી 2-4 હજાર ગાડીઓ નીકળતી હશે એમ કહે છે, ટ્રકો, બરાબર. એક બાજુ ટોલ મૂકી દેવામાં આવ્યો છે, ટોલ નાખવું. જે ભુજ તાલુકામાં ને ભુજ તાલુકામાં જવું તો આપણે પૈસા દેવા પડે, ભુજથી ખાવડા જવું તો પૈસા દેવા પડે લોકોને. તો આ કેટલી યોગ્ય છે? લોકોને માત્ર સારા રસ્તા દેખાઈ રહ્યા છે, પરંતુ એના પાછળ જે આ લૂંટફાટ થઈ રહી છે ટોલના નામે, આજે મને લાગે મોટી ગાડીનો 500 રૂપિયાની આજુબાજુ ટોલ છે. ખરેખર સ્થાનિક લોકોને આ ટોલ હોવો ન જોઈએ. આ ટોલ પેલા એક તો રસ્તો હજી પૂરો બન્યો નથી, બન્યો છે ત્યાં પણ બગડી ગયો છે, રસ્તાનું કામ પૂરું નથી થયું અને તમે ટોલના રૂપે લૂંટ મચાવી રહ્યા છો. અને ખાસ તો આ મીઠાની ગાડીઓ છે, જે કેટલા સમયથી 2 વર્ષથી લોકો રાડો બૂમ પાડે છે, અધિકારીઓ ને આવેદન પત્ર આપેલા છે, રજૂઆતો કરેલી છે, પણ આ મીઠાની ગાડીઓ બંધ નથી થતી. આ નિંભર અને બેરું મૂંગું તંત્ર છે. આ લોકો કોઈ વાત સાંભળવા તૈયાર નથી. માત્ર લોકો માટે દેશમાં કોઈ કાયદો લાગુ પડતો નથી. જે રીતે કિશોરદાનજી વાત કરી કે પૈસા દો કાં ધંધા કરો, પણ આ કેટલી યોગ્ય કહેવાય? આ જે મીઠાના સોલ્ટ માફિયાઓ છે કેટલા વર્ષોથી ધંધો કરે છે, લાખો અને કરોડો ટન માલ ઉપાડીને વિદેશમાં મૂકી રહ્યા છે, આવું લોકો કહી રહ્યા છે. તો કેટલી હદે યોગ્ય છે? અને એનું વાર પણ આપો નથી થતો. નાનકડો ટ્રેક્ટર વાળો જો કાંઈ રેતી કે લાકડા કે સોટ લઈને જતો હોય, જાણે મોટો આતંકવાદી પકડ્યો ને એમ પકડે છે, એને એના ફોટા પાડીને મીડિયામાં મૂકે છે અને લાખો રૂપિયા દંડ કરે છે. તો આ તમારા સગા સંબંધી છે? એ રોજની 2-5 હજાર ગાડીઓ સોલ્ટની ભરી અને આખા વેસલ ભરીને મૂકે છે, એને કોઈ દંડ નથી કરતા, કોઈ પકડતા નથી. કેટલી યોગ્ય કહેવાય? આવું લોકો કહી રહ્યા છે. અત્યારે આપણી સાથે માઉન્ટભાઈ લાખા છે અને સામાજિક કાર્યકર છે. ખાસ કરીને માઉન્ટભાઈ, જે બન્ની ખાવડા રસ્તો છે એ સોલ્ટની ગાડીઓ બેફામ ભરે છે, નથી કોઈ પકડતું એમને. કેટલા લોકોના મૃત્યુ થયા છે, કેટલી ગાયો ભેંસોના મૃત્યુ થયા છે. તો શા માટે આ સોલ્ટ માફિયાઓને કોઈ રોકતું નથી અને એ કોણ છે? આપને ખ્યાલ હશે કે એક બાજુ રોડ ટુ હેવન ની વાતો ચાલે છે, બીજી બાજુ રોડ ટુ ડેથ, લોકોને મારવા માટેના રસ્તાઓ જે ખૂબ જ પહોળા અને સારા બનાવવામાં આવે છે, પણ એ રસ્તાઓની જે
મુખ્ય વસ્તુ જે છે કે ખાસ માલેતુજાર પૈસાદાર લોકો માટે નિર્માણ કરવામાં આવ્યું અને એમના વાહનો ખાસ જે રેતી ચોરી અને મીઠાના કાળા કારોબાર સાથે સંકળાયેલા છે એવા લોકો માટે એ રસ્તાઓ બનાવવામાં આવ્યો એવું સ્પષ્ટ થાય છે. કારણ કે જો વિકાસ હોય તો એ ચારે બાજુ હોવો જોઈએ અને બન્ની પશ્ચિમના આંતરિક ગામડાઓના રસ્તાઓની પરિસ્થિતિ શું છે એ કદાચ ત્યાં અધિકારીઓ જાય તો એમને ખબર પડે. ભુજમાં અને શહેરના 4 રસ્તાઓ ઉપર અને આજુબાજુ અવારનવાર ડ્રાઈવ રાખતા પોલીસ તંત્ર અને આરટીઓ એમને અહીંથી આપના માધ્યમથી કહેવા માંગુ છું કે તે લોકો આ રોડ રસ્તા ઉપર જઈ અને પોતાની ડ્રાઈવ ચલાવે. કારણ કે ત્યાં જે બેફામ મીઠાની ચોરી થઈ રહી છે, બેફામ ખાણ ખનીજની અંદર ચોરી થઈ રહી છે અને એમના વાહનો એમના ડ્રાઈવરો દારૂ પી અને ચલાવી રહ્યા છે, જેના કારણે બન્ની પશ્ચિમ વિસ્તારના અંદાજિત 15 થી વધુ યુવાન લોકોના મૃત્યુ થયા છે અને 200 થી 250 જેટલી ગાયો ભેંસો ના આ જે આખો રોડ છે એના ઉપર મૃત્યુ થયા છે. ખાસ કરીને જે અભયારણ્ય આવેલું છે ફોરેસ્ટ અભયારણ્ય, એમાં કોઈ લોકો કે માણસ કોઈ જતું હોય તો ફોરેસ્ટ વાળા કે મનાઈ છે, અવાય નહીં, કારણ કે ફોરેસ્ટ અભયારણ્ય છે. તો આ ફોરેસ્ટ અભયારણ્યમાં આટલી બધો મીઠાની ચોરી થતી હોય તો શા માટે ફોરેસ્ટ અધિકારી પગલાં નથી લેતા? જેમ કે એક જ રોડમાં પણ મીઠાની ચોરી થાય છે. ગુડખર અભયારણ્ય વિશ્વ લેવલે પ્રખ્યાત છે કચ્છનું અત્યારે, બરાબર, એમાં પણ બેફામ ચોરી, સોલ્ટના કારણે એક નિર્દોષનો મર્ડર થઈ ગયું, મારામારી કેટલી વખત થઈ ચૂકી છે. સોલ્ટ માફિયાઓ ગાંધીધામ બેઠા છે. બિલકુલ એને કોઈ પકડવા તૈયાર નથી, કારણ કે પેલા પણ ઇન્ટરવ્યુમાં નીલકંઠ સોલ્ટનું નામ અવારનવાર સામે આવતું હોય છે. લોકો કહેતા હોય નીલકંઠ સોલ્ટના માણસો છે એ ચલાવે છે. આ ફોરેસ્ટના અધિકારીઓ શા માટે ગુડખર અભયારણ્ય હોય કે બન્ની પશ્ચિમનું ફોરેસ્ટ વિસ્તાર હોય ત્યાં કરે શા માટે ઢોકતા નથી? ને બીજી ખાસ વાત એ છે કે રોડ ટુ હેવન રસ્તો છે જે ત્યાં કોઈ નાનકડો લારીવાળો ધંધો કરે છે ને એને ફોરેસ્ટના અધિકારીઓ ધાક ધમકી કરે છે, મારકૂટ કરી લે છે. આવી પણ ફરિયાદો સામે આવેલી છે, રજૂઆત થયેલી છે. પણ એ કે લોકો ફરિયાદ કરશું આ વધારે દબાવ છે, અમને ધંધો કરવા ફોરેસ્ટના અધિકારીઓ નથી આપતા. બન્ની પશ્ચિમ વિસ્તારની અંદર જંગલ ખાતાનું જંગલી રાજ ચાલતું હોય એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. કારણ કે ત્યાં સામાન્ય સ્થાનિક લોકો પણ જો એ વિસ્તારની અંદર પ્રવેશ કરી ગયા હોય કે ભૂલથી જતા રહ્યા હોય કે એમની ગાયો ભેંસો જતી રહી હોય જાનવર, તો એમના ઉપર વધુમાં વધુ દંડ કઈ રીતે કરવો અને એમને વધુમાં વધુ હેરાન કઈ રીતે કરવા એના માટેના પ્રયાસો ફોરેસ્ટ ખાતું કરતું હોય ત્યારે આ ગુડખર અભયારણ્ય અને જે રણ વિસ્તાર છે બન્ની પશ્ચિમ ફોરેસ્ટનો જે વિસ્તાર છે એની અંદર આ લોકો જે ચોરી કરી રહ્યા છે બેફામ ખનીજની અને મીઠાની ને જંગલી વિસ્તારની અંદર એમના વાહનો જે દોડી રહ્યા છે, પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, તો આ સમગ્ર મામલે ફોરેસ્ટ ખાતું શા માટે કોઈ કાર્યવાહી કરતું નથી એ ફોરેસ્ટ ખાતાને આપના માધ્યમથી પૂછવામાં આવ્યું. જો આ કાર્યવાહી આગામી દિવસોમાં કડક રીતે કરવામાં નહીં આવે અને જે લોકો પણ આની અંદર ગુનેગાર છે એ પછી નીલકંઠના હોય કે બીજા કોઈ હોય તો એ તમામને પણ અહીંયાથી આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આ નિર્દોષ લોકોના જીવ જવાનું નહીં અટકે અને આ ચોરીઓ નહીં અટકે અને રોડ ઉપર જે બેફામ વાહનો દોડી રહ્યા છે એની સામે જો કાર્યવાહી નહીં થાય તો ત્યાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ તમામ ઇલાકા આપણી સાથે ખાસ કરીને જે મીઠાના માફિયાઓ છે એની અને ફોરેસ્ટ અધિકારીની સાંઠગાંઠ હોય એવું લોકોને લાગી રહ્યું છે. ત્યારે જ આટલો બેફામ રીતે અભયારણ્યમાંથી મીઠું ઉપડી રહ્યું છે. બીજી વાત એ છે કે ટ્રાફિક પોલીસ છે, ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસ હોય કે આરટીઓ કામ નથી કરતી એવા આક્ષેપો થાય છે. પણ આરટીઓ અને ટ્રાફિક પોલીસને ખાલી 2 દિવસ છૂટ આપી દે, એક પણ ભલામણનો ફોન ટ્રાફિક પોલીસને કે અધિકારીને ના આવવો જોઈએ, આરટીઓ અધિકારીને, તો ટ્રક એક રિક્ષા કે ટ્રેક્ટર પણ ત્યાંથી નીકળી શકે નહીં. ટ્રાફિક વાળા જોતા જ હોય છે, પકડી પણ શકે છે ને ડિટેને કરી લે, સિગ્નલ ઉપરથી ફોન આવી જાય છે કે બદલી થઈ જાય છે. આ કેટલી હદે યોગ્ય છે? તંત્રનું કામ કરવા દો અને આ ભૂમાફિયાઓ છે તાત્કાલિક અસરથી ગાડીઓ બંધ થવી જોઈએ, આવી લોક માંગણી છે.